ધારો કે બે મિત્રો માત્ર હાથ મિલાવીને એક નવો બિઝનેસ શરૂ કરે છે, બસ ખાલી વાતોથી જ. હા, અને મોટે ભાગે આવું જ થતું હોય છે શરૂઆતમાં. બરાબર ને? એટલે કાયદાકીય રીતે આ મૌખિક કરાર માન્ય તો છે, પણ ભવિષ્યમાં જ્યારે કોઈ વિવાદ ઉકેલવાની વાત આવે ત્યારે આ જ મૌખિક કરાર સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. અને એટલે જ આજના આપણા વિગતવાર અભ્યાસમાં આપણે એવા દસ્તાવેજની વાત કરવાના છીએ જે બે મિત્રોને દુશ્મન બનતા અટકાવે છે. રાઈટ, એટલે કે ભાગીદારી કરારનામું, જેને આપણે પાર્ટનરશિપ ડીડ પણ કહીએ છીએ. હા, જુઓ, આ દસ્તાવેજ માત્ર કંઈ કાનૂની ઔપચારિકતા નથી, પણ ભવિષ્યની ગેરસમજો ટાળવા માટેનો એકદમ સ્પષ્ટ નકશો છે. મૌખિક કરારની જે આપત્તિઓ હોય તેનાથી બચવા માટે આ લેખિત કરારને એક બહુ જ મજબૂત પાયા પર ઊભો કરવો પડે. અને જો આપણે આ દસ્તાવેજને ધ્યાનથી જોઈએ ને તો તે મુખ્યત્વે 4 સ્તંભો પર ઊભેલો છે. ઓકે, તો આ લેખિત કરારને મજબૂત બનાવવા અમુક પાયાની જરૂર પડે. એટલે કે ધંધો શું છે, અથવા કોણ ચલાવશે, અને પૈસા ક્યાંથી આવશે, બરાબર ને? હા, અને આ જ આપણા પહેલા 2 સ્તંભ છે. પહેલો સ્તંભ છે પ્રાથમિક માહિતી. અચ્છા. જેમાં ભાગીદારો કોણ છે અને પેઢીનું નામ કે પછી ધંધાનો પ્રકાર શું છે તે એકદમ સ્પષ્ટ થાય છે. અને બીજો સ્તંભ છે નાણાકીય માળખું, એટલે કે મૂડી અને ઉપાડની મર્યાદાઓ. હવે અહીં એક બહુ રસપ્રદ વાત છે. શું? ધંધામાં દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી હોતી. જો કોઈ ભાગીદાર માત્ર પોતાની સ્કિલ કે મહેનત આપતો હોય ને તો પણ ચાલે. ઓહ, એવું પણ થઈ શકે? હા, પણ આ બાબત કરારમાં પહેલેથી સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. અને બાકીના જે 2 સ્તંભ છે એમાં વ્યાજ અને મહેનતાણું આવે, એટલે કે પગાર અને બોનસના નિયમો. ઓકે. અને છેલ્લો સ્તંભ છે પુનર્ગઠન અને વિસર્જન, જે નવા ભાગીદારના પ્રવેશ કે પછી પેઢી બંધ કરવાની શરતો નક્કી કરે છે. મને આ બીજો સ્તંભ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. આ નાણાકીય માળખાને આપણે એક પાણીની ટાંકી સાથે સરખાવી શકીએ? કેવી રીતે? એટલે જુઓ, મૂડી એ ટાંકીમાં આવતું પાણી છે, અને ઉપાડ એ એક એવી નળ છે જેના પર ચોક્કસ મર્યાદા હોવી અત્યંત જરૂરી છે. રાઈટ. જો નળ પર કોઈ કંટ્રોલ જ ન હોય તો ધંધાના નાણાકીય પ્રવાહની ટાંકી જ ખાલી થઈ જાય ને? બિલકુલ સાચી વાત. અને આ નળ ક્યારે બંધ કરવો એ કરારમાં લખવું એટલે જ મહત્વનું છે. કારણ કે જો આ 4 સ્તંભોમાંથી આમ કોઈ મહત્વની વિગત લખવાની રહી જાય, એટલે કે કરાર અમુક બાબતો પર મૌન હોય, તો પછી શું થાય? તો ભારતીય ભાગીદારી કાયદાના ડિફોલ્ટ નિયમો આપોઆપ લાગુ પડી જાય છે. અચ્છા, એટલે કે જો નફાની વહેંચણી વિશે દીડમાં કશું ન લખ્યું હોય તો કાયદો એવું માની લેશે કે નફો કે નુકસાન બધું સરખા હિસ્સે જ વહેંચાશે. ચોક્કસ. કારણ કે કાયદો એ નથી માપી શકતો કે કોણે કેટલી મહેનત કરી, તેથી તે 50-50ના સમાન ભાગને જ ડિફોલ્ટ માને છે. એટલું જ નહીં, મૂડી પર કોઈ વ્યાજ મળતું નથી અને ઉપાડ પર પણ વ્યાજ વસૂલાતું નથી. અને સૌથી મોટી વાત, સક્રિય ભાગીદારને કોઈ પગાર પણ આપી શકાતો નથી. એક મિનિટ, જરા વિચારીએ. જો એક ભાગીદાર દિવસ-રાત પરસેવો પાડે અને બીજો માત્ર ઘરે બેઠો હોય, હા, તો પણ લેખિત કરાર ન હોય તો નફો 50-50 વહેંચાય અને પેલા કામ કરનારને કોઈ જ પગાર ન મળે. હા, બિલકુલ. આ તો કામ કરનાર માટે બહુ જ મોટો ઝટકો કહેવાય. આ તો બહુ અન્યાય છે. અને માત્ર આટલું જ નહીં, આમાં એક જ અપવાદ છે. જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય ને તો કાયદા મુજબ વાર્ષિક 6% વ્યાજ ચૂકવવું જ પડે. ઓકે, એટલે ખાલી લોન પર જ વ્યાજ મળે. હા, અને આ તો થઈ ખરી ભાગીદારો વચ્ચેના નુકસાનની વાત. પણ જો કરાર અધૂરો હોય ને તો ત્રીજો પક્ષકાર, એટલે કે આવકવેરા વિભાગ પણ આનો ફાયદો ઉઠાવી શકે છે. અચ્છા, એટલે ટેક્સના મામલે પણ ડીડમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે એમ? બિલકુલ. ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 40B મુજબ જો કરારનામામાં સ્પષ્ટ જોગવાઈ હોય તો જ ભાગીદારનો પગાર કે બોનસ આવકવેરામાં કપાત તરીકે બાદ મળે છે. સમજાયું. અને બીજી એક બહુ અગત્યની વાત, મૂડી કે લોન પર વધુમાં વધુ 12% સુધીનું વ્યાજ જ કપાત તરીકે માન્ય છે. 12%ની આ મર્યાદા શા માટે રાખી હશે? એટલે જો ભાગીદારો અંદરો-અંદર 15% નક્કી કરવા માંગતા હોય તો ન કરી શકે. કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે ભાગીદારો પેઢીના તમામ નફાને વ્યાજ તરીકે દર્શાવીને ટેક્સ ભરવાનું ટાળી ન શકે. ઓહ, રાઈટ, રાઈટ. આવકવેરા વિભાગ 12%થી વધુ વ્યાજને કપાત તરીકે માન્ય નથી રાખતો.
એટલે વધારાના વ્યાજ પર તો પેઢીએ ટેક્સ ભરવો જ પડે. આનો અર્થ એ થયો કે એક સંપૂર્ણ લેખિત કરારનામું એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પણ એક પ્રકારનું સુરક્ષા કવચ છે. હા, 100%. એટલે તે નવા ભાગીદારના પ્રવેશથી લઈને પેઢીની પાઘડીની ગણતરી અને છેલ્લે જો પેઢી બંધ કરવાની થાય એટલે કે વિસર્જન સુધીના તમામ સંજોગોને સાચવી લે છે. અને એટલે જ કોઈ પણ નવા કે વર્તમાન બિઝનેસ માટે આ બધી માહિતી બહુ અગત્યની છે. કારણ કે આજનું સ્પષ્ટ લખાણ હોય ને તો એ આવતીકાલના કોર્ટ કચેરીના ધક્કા બચાવી લે છે. સાચી વાત છે. તો આજના આ ડીપ ડાઇવના અંતે એક વિચારવા જેવી બાબત એ છે કે કાયદાના જે ડિફોલ્ટ નિયમો છે એ હંમેશા સમાનતાને એટલે કે 50-50ના ભાગને જ પ્રાધાન્ય આપે છે. પરંતુ વ્યવહારિક જીવનમાં માનવ સ્વભાવ અને ધંધાકીય મહેનત ક્યારે સંપૂર્ણપણે સમાન હોઈ શકતા નથી. બિલકુલ નહીં. તો લેખિત સીમારેખાઓ વિના વ્યાપારી સંબંધો ખરેખર કેટલા લાંબા ટકી શકે તે એક બહુ મોટો પ્રશ્ન છે, જેના પર દરેકે વિચાર કરવો જ રહ્યો. જતા પહેલા આ જરૂર વિચારજો.